ઉદાહરણ નંબર 30 કરી અને આ ચેપ્ટરને આપણે કરશું પૂર્ણાહુતિ. ઉદાહરણ નંબર 30 શું કહે છે કે શિવાની નીરજ એક પેઢીના 1/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એટલે જૂનું પ્રમાણ તમને લોકોને આપ્યું છે 1/2. ચલો દાખલાની શરૂઆત ઓલવેઝ આપણે ક્યાંથી કરીએ છીએ ગાઈસ? મૂડી લખીને. તો ચલો મૂડી ખાતે જમા બાજુ લખો બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા. શિવાનીના છે 1 લાખ અને નીરજના છે 1,50,000. રોકડ અને બેંક ખાતે ઉધાર બાજુ લખીએ ગાઈસ બાકી આગળ લાવ્યા 20,000. ક્લિયર બધાને એવરીવન આટલું? ઓકે આગળ. ઉપરની તારીખે તેઓએ વિજયને નવા ભાગીદાર તરીકે પ્રવેશ આપ્યો છે અને અન્ય બાબતો નીચે મુજબ નક્કી કરવામાં આવી. પહેલી, દેવાદારો પર ખાલખાત અનામત કેટલું રાખવાનું છે? 5,000. દેવાદારો આપ્યા છે 30,000 ને ખાલખાત અહીંયા અનામત આપ્યું છે 8,000. તો એ તમે વાં લખી નાખો. દેવાદારો 30,000. જો એક મેથડ રાખવાની કે આપણે ખાલખાત હંમેશા અનામત દેવાદાર માંથી જ માઇનસ કરીએ છીએ એટલે અહીંયા જ માઇનસ કરવા. જવાબમાં કદાચ 2-3,000 નો ફેર એટલા માટે આવે આ ખાલખાત અનામતને કારણે પાકા સરવાળાનો, બાકી સરવાળો ટેલી થઈ જશે. ચલો 25,000. ખાલખાત અનામત તમારે રાખવાનું છે 5,000. તમને રાખેલું કેટલું આપ્યું છે ગાઈસ? 8,000. એનો મતલબ એવો થયો કે 3,000 તમારે ઓછું રાખવાનું થયું. તમે 3,000 ખાલખાત અનામત ઓછી રાખો છો તો તમને શું થઈ જશે? ફાયદો. અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ લખશો ગાઈસ? જમા બાજુ. 3,000 રૂપિયા ખાલખાત અનામત ખાતે. ક્લિયર બધાને ફ્રેન્ડ્સ? ખાલખાત અનામત ખાતે કેટલા રૂપિયા? 3,000. આગળ. પાઘડીનું મૂલ્યાંકન 36,000 કરવામાં આવ્યું પણ હજી આપણે ઉતાવળે નિર્ણય લેવાના થતા નથી. જમીન મકાનની કિંમતમાં 10% નો વધારો કરવો. ચાલો તો જમીન મકાન કેટલાના આપ્યા છે? 1,50,000. લખી નાખો મિલકત લેણા બાજુ. જમીન મકાન 15ની કોલમમાં 1,50,000. 10% નો વધારો કરવાનો છે એટલે આપણે શું કરવું પડશે ગાઈસ? પ્લસ વધારો 10% કરો એટલે કેટલો થાય? 15,000. એટલે 12 લખો 1,65,000. જમીન મકાનની કિંમત 15,000 રૂપિયા વધે છે તો આપણને ફાયદો થાય અને ફાયદો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ 15,000 રૂપિયા જમીન મકાન ખાતે. જમીન મકાન ખાતે કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ? 15,000. આગળ. યંત્રની ચોપડે કિંમત એની બજાર કિંમત કરતા 25% વધુ છે એટલે ચોપડામાં 25% વધુ છે એટલે એનો મતલબ એમ કે આ કેટલી હોય? 125 રૂપિયા હોય. બરાબર ને? તો ત્રી રાશિ મૂકવાની કે 125 એ 50,000 તો 100 એ કેટલા? તો એનો મતલબ એમ કેટલા છે બજારમાં એનો ભાવ? 40,000 રૂપિયા. ઓકે, ચોપડામાં 25% વધુ બતાવી છે એટલે પાકાશ્રયમાં 25% વધુ છે. માનો કે બજારમાં 100 હોય તો પાકાશ્રમ કેટલી હોય? 125. એટલે 125 50,000 તો 100 એ કેટલા? 40,000. ચલો લખો મિલકત લેણા બાજુ યંત્રો. અંદરની કોલમમાં લખજો ગાઈસ કેટલા? 50,000. એની કિંમત કેટલી છે ગાઈસ? 40,000. તો એની કિંમતમાં શું કરવું પડશે? ઘટાડો માઇનસ ઘટાડો. કેટલા રૂપિયા એવરીવન? 10,000. એટલે 12 લખજો કેટલા? 40,000. યંત્રોની કિંમત 10,000 રૂપિયા ઘટે છે તો આપણને શું થઈ જાય છે ગાઈસ? નુકસાન. અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ યંત્રો ખાતે કેટલા ગાઈસ? 10,000. યંત્રો ખાતે કેટલા રૂપિયા માય ડિયર ફ્રેન્ડ્સ? 10,000. ક્લિયર બધાને એવરીવન? ઓકે આગળ. સ્ટોકની કિંમત 10% ઘટાડવી તો સ્ટોક આપ્યો છે કેટલાનો? 20,000 નો. લખો મિલકત લેણા બાજુ સ્ટોક અંદરની કોલમમાં 20,000 માઇનસ ઘટાડો 10% કરો એટલે કેટલો થાય ગાઈસ? 2,000. એટલે 12 કાઢો કેટલા? 18,000. સ્ટોકની કિંમત 2,000 રૂપિયા ઘટે એટલે આપણને શું થાય ફ્રેન્ડ્સ? નુકસાન થાય. અને નુકસાન છે પુનઃ મૂલ્યાંકન ખાતે શું કરી દેવાનું છે ગાઈસ? ઉધાર 2,000 રૂપિયા સ્ટોક ખાતે.
સ્ટોક ખાતે કેટલા રૂપિયા ફ્રેન્ડ્સ 2000. આગળ વિજય નવી પેઢીની ચોખ્ખી મિલકતની 50% રકમ મૂડી પેટે અને પોતાની ભાગની પાઘડી રોકડમાં લાવશે. હવે નવી પેઢીના 50% તો એ તો છેલ્લે થશે. બીજી વસ્તુ પોતાના ભાગની પાઘડી રોકડમાં લેશે તો પોતાનો ભાગ કેટલો એ હજી ખબર નથી. તો જો શિવાની તેના નફાના 1/3 ભાગ, જો તેના એટલે શિવાનીના પોતાના નફાના 1/3, તો અહીંયા શિવાનીનો ત્યાગ કેમ મળશે? લખો વર્કિંગ નોટ નંબર 1 ત્યાગનું પ્રમાણ. અહીંયા જો લખી નાખું છું તમારા માટે, તમે લોકો અલગથી લખજો પાછળ. વર્કિંગ નોટ નંબર 1 ત્યાગનું પ્રમાણ. એમાં શિવાનીનો ત્યાગ, શિવાનીનો ત્યાગ શું કીધું? તેના નફાનો એટલે કે શિવાનીનો પોતાનો નફાનો ભાગ કેટલો હતો? જોજી જૂનો 1/3, 1/2 એટલે 1/3 હોય. એના કેટલા આપવાના છે? 1/3 એટલે 1/9. શિવાનીનો ત્યાગ કેટલો થયો? 1/9. નીરજ તેના નફાના ભાગમાંથી, માંથી શબ્દ આપે, વાત થઈ ગઈ હતી આપણે કે જ્યારે માંથી શબ્દ આપે એટલે શું આપ્યું કહેવાય? ડાયરેક્ટ ત્યાગ આપ્યો કહેવાય. અને નીરજનો ત્યાગ કેટલો છે? 1/3. હવે જો આપણે લોકોએ પ્રમાણ કાઢવું હોય તો બધાના છેદ કેવા હોવા જોઈએ ફ્રેન્ડ્સ? સરખા હોવા જોઈએ. તો આના છેદમાં 3 છે, તેના છેદમાં 9 કરવા માટે ઉપર નીચે કેના વડે ગુણો? 3 વડે. એટલે અહીંયા થશે 3/9 એટલે કે 1/9 અને 3/9. તેથી ત્યાગનું પ્રમાણ આવશે 1/3. ત્યાગનું પ્રમાણ બરાબર 1/3. નાઉ ક્લિયર માય ડિયર ફ્રેન્ડ્સ? ત્યાગનું પ્રમાણ બરાબર 1/3. ચલો હવે આપણને ત્યાગ તો મળી ગયો, પણ આપણને ઓલાનો હજી ભાગ મળ્યો નથી. કોનો? વિજયનો. તો લખો વર્કિંગ નોટ નંબર 2 વિજયનો નફામાં ભાગ. વર્કિંગ નોટ નંબર 2 વિજયનો નફામાં ભાગ. વિજયને રૂપિયા ક્યારે મળે? જો ચાંદ અને આ બે ચાંદની શિવાની અને નીરજ આપે તો. તો જો શિવાનીએ કેટલા પોતાનો નફાનો ત્યાગ કર્યો? 1/3 ના એ કેટલાનો કર્યો? 3/9. તો એનો મતલબ એમ કે આ બેનો હું ત્યાગ કરી દઉં 1/9 વત્તા 3/9. આ બેનો ત્યાગ કરું તો ઓલાનો વિજયનો નફાનો ભાગ મળી જાય 4/9. થઈ ગયું ને? ચાલો આટલું થઈ ગયું. વર્કિંગ નોટ નંબર 3 વિજયનો પાઘડીમાં ભાગ. વિજયનો પાઘડીમાં ભાગ. ચાલો કોઈ પાઘડીનું મૂલ્ય આપણને આપ્યું હતું બીજા જ હવાલામાં કેટલા રૂપિયા કર્યું છે? 36,000. એટલે અહીંયા આપણે લોકો લખીએ 36,000 ગુણ્યા વિજયનો ભાગ કેટલો છે ફ્રેન્ડ્સ? 4/9. 36,000 ગુણ્યા 4/9 એટલે કેટલા રૂપિયા થયા ફ્રેન્ડ્સ? 16,000 રૂપિયા. એટલે કે વિજય છે એ પાઘડી તરીકે 16,000 રૂપિયા રોકડા લઈ આવશે. ચલો હિસાબી અસર આપીએ. જો 16,000 રૂપિયા પાઘડી તરીકે રોકડા લઈ આવે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર. લખશું 16,000 રૂપિયા. સામેના ખાતાનું નામ પાઘડીના પ્રીમિયમ ખાતે. આ 16,000 રૂપિયા અહીંયા ઉધાર કર્યા તો આપણે એના મૂડી ખાતે શું કરી દેવાનું ગાઈસ? જમા. સામેના ખાતાનું નામ લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. જૂના ભાગીદારોને આપી દેવાના છે. કયા પ્રમાણમાં? ત્યાગના પ્રમાણમાં. અને ત્યાગનું પ્રમાણ કેટલું હતું? 1/3. 4,000 અને 12,000. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ? બધાને આવડ્યું? 4,000 અને 12,000. ક્લિયર બધાને એવરીવન? સમજાણું? ઓકે આગળનો હવાલો જુઓ. ચાલો હવે તો કે આ હવાલો છે એ સૌથી છેલ્લે થશે. આ હવાલાનો ઉપયોગ થઈ ગયો. હવાલા બધા થઈ ગયા ફિનિશ. હવે આપણે બાકીની વસ્તુ જોઈએ. સૌથી પહેલા આપ્યું નફા નુકસાન ખાતું 9,000. આ નફા નુકસાન ખાતું 9,000 છે એ નફો કહેવાય. અને નફો કોને આપી દેવાનો? જૂના ભાગીદારોને. તો જૂના ભાગીદારોના મૂડી ખાતે જમા કરો ગાઈસ. નફા નુકસાન ખાતું 1/3 માં વેચો તો કેટલા થાય? 1/2 માં જૂના પ્રમાણમાં વેચવાનું 3,000 ને 6,000. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ? 3,000 અને 6,000. આગળ
સામાન્ય અનામત 15,000 છે એને પણ 1/2 માં વેચી દઈએ ગાઈસ તો શું થશે? સામાન્ય અનામત 1/2 માં વેચો તો કેટલા થશે ગાઈસ? 5,000 and 10,000. એ પણ થઈ ગયું એવરીવન. આગળ લેણદારો તમને કેટલા રૂપિયા આપ્યા છે ગાઈસ? 25,000 ના. તો લેણદારો જે આપ્યા છે ત્યાં એમનામ લખી નાખીએ લેણદારો મૂડી દેવા બાજુ 25,000. આગળ કાલકા અનામત ઓલરેડી આપણે લોકોએ હવાલો થઈ ગયો છે. પાઘડી જૂની આપી છે 27,000. આ પાઘડી ભાગીદારોના મૂડી ખાતે ઉધાર કરવી પડે જૂના પ્રમાણમાં. લખો પાઘડી ખાતે અને આનું જૂનું પ્રમાણ છે 1/2 એટલે કેટલા ત્યાં? 9,000 and 18,000. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ. આગળ જમીન મકાન થઈ ગયું, યંત્ર થઈ ગયું, સ્ટોક થઈ ગયું, દેવાદાર થઈ ગયું. હવે આવે છે લેણી હુંડી 10,000. તો લેણી હુંડી ક્યાં લખાય? મિલકત લેણા બાજુ લેણી હુંડી કેટલા રૂપિયા માય ડિયર ફ્રેન્ડ્સ? 10,000. જ્યાં આપી છે ત્યાં એમને મૂકી દીધી અને રોકડી આપણે છેલ્લે બંધ થશે. હવે આપણો એક હવાલો બાકી રહ્યો છે કે કુલ મિલકત ના એટલે કે કુલ નવી પેઢીની ચોખ્ખી મિલકત. નવી પેઢીની ચોખ્ખી મિલકત બરાબર લખી લેજો. લખવું હોય તો નવી પેઢીની કુલ મૂડી. નવી પેઢીની કુલ મૂડી. નવી પેઢીની ચોખ્ખી મિલકતનો મતલબ થાય છે કે નવી પેઢીની કુલ મૂડી એટલે કે કુલ મૂડીના 50% રકમ તમારે મૂડી તરીકે લઈ આવવાની છે ગાઈસ. ઓકે ચાલો બંધ કરીએ. સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો માય ડિયર ફ્રેન્ડ્સ. 15 ને 3 18,000 અહીંયા, 18,000 અહીંયા. 18 માંથી કેટલા ગયા? 12,000 ગયા ને ઉધાર બાજુ એટલે બચ્યા કેટલા? 6,000. આ જે 6,000 રૂપિયા બચે છે ધીસ ઇઝ કોલ્ડ નફો. કોની વચ્ચે વેચવાનો? જૂના ભાગીદારો વચ્ચે શિવાની ને નીરજ. કયા પ્રમાણમાં ગાઈસ? 1/2 માં. એટલે અહીંયા 2,000 અને 4,000. અહીંયા ઉધાર કરશું અને મૂડી ખાતે શું કરશું ગાઈસ? જમા. લખજે પુનઃ મૂલ્યાંકન ખાતે $2,000 and 4,000. Now okay my dear friends. ચલો હવે ટોટલ કરો બંને ભાગીદારોનો. 1,14,000. એક 14 અહીંયા લઈ જાઓ. એક કેટલા પૈસા? અહીંયા લખવાનું શું ગાઈસ? બાકી આગળ લઈ ગયા. ચલો અહીંયા લખો 1,00,000. જોતા જાજો ભાઈ. 1,82,000 અહીંયા લખી દો ગાઈસ. 1,82 માંથી 18 ગયા તો 1,64,000. ચલો અહીંયા ડાયરેક્ટ કરાવી દઉં છું. તમારે કઈ નવું કરવાની જરૂર નથી. તમને એમ કીધું છે કે નવી પેઢીની ચોખ્ખી મિલકત એટલે કે નવી પેઢીની જે કુલ મૂડી આવે છે એના 50% રકમ કોણ લઈ આવશે? નવો ભાગીદાર વિજય લઈ આવશે. તો નવી પેઢીની જે કુલ મૂડી આવે એના 50% જો વિજય લઈ આવતો હોય તો બાકીના 50% આ બે ના હોય કે નહીં? હે ને? તો કરો તો આ બે નો સરવાળો. 1,05,000 વત્તા 1,64,000 2,79,000. ઓકે તો 50% આના 2,79,000 થયા. આ બે નો ભાગ 50% છે. આ બે ના થાય તો 2,79,000 થયા. તો ઓલો 1,00,000 કેટલા લઈ એકલો લઈ આવશે? 2,79,000. સમજાણું? 50% આ લઈ આવશે અને 50% આ બે ના છે. સમજાણું? એટલે કુલ મૂડી હોય 100%, એમાંથી 50% આ લઈ આવવાનો છે વિજય. તો બાકીના 50% આ બે ના હોય ને તો આ બે ના 50% 2,79,000 થાય તો ઓલા કેટલા લઈ આવવા પડે? 2,79,000 જ લઈ આવવા પડે. જો એ 2,79,000 રોકડા લઈ આવે છે તો ધંધામાં રોકડ આવે તો ઉધાર. રોકડ અને બેંકમાં ઉધાર કરો ગાઈસ 2,79,000. સામેના ખાતાનું નામ કોણ લઈ આવે છે બિચારો? વિજય. અહીંયા લખવાનું વિજયના મૂડી ખાતે. અહીંયા ઉધાર છે ગાઈસ તો વિજયના મૂડી ખાતે શું કરી દેવાનું ગાઈસ? જમા. 2,79,000. સામેના ખાતાનું નામ રોકડ અથવા બેંક ખાતે. અહીંયા પણ લખી દઈએ 2,79,000. ઈ 2,79,000 અહીંયા લખી દઈએ. અહીંયા બાકી આગળ લઈ આવ્યા કેટલા લખશું? 2,79,000.
ક્લિયર બધાને એવરીવન? હવે આ જે આખરની મૂડી એવી છે એને આપણે લોકો લખી દઈએ છીએ મૂડી દેવા બાજુ મૂડી શિવાની, નીરજ, વિજય. શિવાનીની 1,05,000, નીરજની 1,64,000, વિજયની 2,69,000. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, ચલો રોકડ અને બેંક નો ટોટલ કરીએ. 3,05,000 એ ટોટલ આપણે અહીંયા લખશું 3,05,000. બાકી આગળ લઈ ગયા કેટલા રૂપિયા છે ફ્રેન્ડ્સ? 3,05,000. આ રોકડ અને બેંકની આખરની બાકી લખો મિલકત. લેણા બાજુ લખો રોકડ અથવા બેંક ખાતે 3,05,000. Now make the total, my dear friends. 5,63,000. મેં તમને શું કીધું? એક વાત કીધું ખબર? ખાલસાદ અનામત આપણે અહીંયા માઇનસ કરી ને એ લોકોએ અહીંયા લખી છે. એટલે મેં તમને કીધું ગમે એક મેથડ ફોલો કરજો કે આ દેવાદાર માંથી જ માઇનસ અને ક્યાં જ્યાં આપી હોય ત્યાં. એ લોકોએ અહીંયા મૂડી દેવા બાજુ આપી હતી તો આ લોકોએ શું કર્યું? 5,000 ખાલસાદ અનામત મૂડી દેવા બાજુ જ લઈ ગઈ. બરાબર? એને કારણે પણ ખોટું પડશે નહીં ગાઈસ. ઓકે, enough for today. We will meet tomorrow. Till then, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.